જો થપ્પો મારી દીધો છે. હજી છૂટું ક્યાંય નથી નાખ્યું. ગાંડિયું છે 4 ગાંડી આ છે, 3 ગાંડી આ છે અને આ એટલે 4 ને એક અહીંયા, એટલે ટોટલ એનાથી છડે એવું કર્યું હતું. છડે એવું ની કમ્પ્લીટ થઈ ગયું છે. અને કોરે કોરે આમ અંદાજે ગણો એટલે અડધો ફેરો જે પીડ્યું છે. પાવડે ભરો તો અડધો ફેરો થાય. આ સાઈડનું જો આપણે હેઠાણા જે ક્યાં ખાતરના ઢગલા હતા એ બધા જો આટલામાં ફોડ નાખ્યા હાજરીવાળામાં. અને આવા કોઈ પારવા રહ્યા ને ઢગલા રહ્યા છે. અને આપણા રજકાવાળા. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારે વાડી આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે આપણે વાડીએ આવી અને વાડીએ આજ આપણે ખાતર ભરવાનું કામકાજ કરવાનું છે. ખાતર હમણાં લોડર આવે છે અને ટ્રેક્ટર આવે છે. 2થી ભરીને આપણે પડામાં નાખવાનું છે. જે એક આવ્યું છે નહીં, ફોન કર્યો તો અડધી કલાકમાં આવે છે. આવી જાય પછી લોડરથી ભરીને ટ્રેક્ટરમાં, ટ્રેક્ટર ઠલાવવાનું છે પડામાં. માપેના ઢગલા કરવાના છે એટલે ફોળવામાં સરખું આવે. માપેના ઢગલા થાય એટલે હાથેથી નહીં ફોળે તો ફોળે સરખું, અને પાવડેથી ફોળો તો ફોળાય. એટલે અડધી કલાક જેવું વાટે રેવી. પછી જો અહીંયા આપણે ઢગલો નીકળ્યું છે એ આવે પછી એમાં ભરી લેવી. અને ભરીને આપણે આ રજકો રહ્યો ને જો આ પડામાં નાખવાનું છે, આ રજકાવાળામાં. એટલે એની વાટે સેવી અડધી કલાકનું કીધું છે. અડધી કલાક પછી આવે પછી ભરીને એમાં નાખવી દેવી. લોડર આવી ગયો, આવીને ખાતર ભરીને કમ્પ્લીટ કરીને વહી ગયું છે. 3 ટ્રેક્ટર હતા, એક લોડર હતું. અને ટોટલ આપણે 4 ફેરા ખાતરના થયા છે. અને 4 તો આપણે આ પડામાં નાખી દીધા છે. આ એટલા શેઢેથી લઈને ઉપર લગી 2 લાઈન કમ્પ્લીટ પહોંચી છે. અને અહીંયાથી આપણે જો ખાડો છે, એટલે આપણે અહીંયા પહેલાંથી ખાડો હતો એ ખાડામાંથી ભરીને બધું કમ્પ્લીટ નાખ્યું છે. ખાડો છે 3, 4, 5, 6 ફૂટ જેવું ખાડો કરી નાખ્યું. આ ખાડો આપણે પહેલાંથી નામ જ ખાડો છે. એમાં નાખતા એમાંથી જો આ લોડરેથી ભરીને બહાર કાઢી લેવાનું. આ જો 2 કેટ મારીને અહીંથી છડે એવું કર્યું હતું. છડે એવું ની કમ્પ્લીટ થઈ ગયું છે. અને કોરે કોરે આમ અંદાજે ગણો એટલે અડધો ફેરો જે પીડ્યું છે. પાવડે ભરો તો અડધો ફેરો થાય. અને એટલે ટોટલ 4.5 ફેરા જેવું ખાતર હશે. 4 ફેરા નાખ્યા છે અને અડધો ફેરો આપણે પીડ્યો છે. અહીંના જો આ ક્યાંક આ ઢગલા આવા થઈ ગયા છે. એ બધા ફોળવાના. એક ઢગલી જો અહીંયા હાલ, કારણ કે આપણે ટ્રેક્ટર અહીંયા મૂક્યું હતું, અહીંયા મૂકીને આમ નાખવાનું હતું. અહીંયા ટ્રેક્ટર ભરીને પછી લોડર અહીંયા નાખે એટલે એ ખાડામાં કાઢે. એટલે એવું બધી બાજુ વેરાય ઢગલા થાય એટલે એ ખાડો છે. અને જો આ આપણે કુંસાના 2 ઢગલા રહ્યા ને એ પાછા એમાં ખાડામાં નાખી દેવાના. ખાડામાં પડ્યા રહે એટલે થોડાક આવતું વરે એટલે 12 મહિનાનો ટાઈમ થાય એટલે ક્યાં કમ્પ્લીટ પડે. ચલો મિત્રો, આજે બીજા દિવસનું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આપણે અત્યારે વાડીએ આવતા રહ્યા છીએ. અને વાડીએ આપણે ખાતર ફોળવાનું કામકાજ જે કાંઈ થોડું ઘણું જોયું ફોળવાનું હાલે. થોડાક ઢગલા કમ્પ્લીટ હતા એ બધા ફોળાઈ નાખ્યા છે. અને થોડા ઘણા બાકી છે. અને બાકી જો આપણે અહીંયા રજકો કાઢ્યો તો એનું પાનું નિહારવાનું હતું. એટલે સવારમાં આવીને પાનું આપણે કમ્પ્લીટ બીજું હારી લીધું છે. હારીને જો થપ્પો મારી દીધો છે. હજી છૂટું ક્યાંય નથી નાખ્યું. ગાંડિયું છે 4 ગાંડી આ છે, 3 ગાંડી આ છે અને આ એટલે 4 ને એક અહીંયા, એટલે ટોટલ 5 ગાંડી છે. 5 ગાંડી રજકાનું પાનું થયું છે. એટલે ગાંડિયું બાંધેલી રાખી છે. અને હજી અહીં કંઈક જગ્યા કરવી જોઈશે. આ ગંઠા પાસે કંઈક જગ્યા કરશું. કાં
ઓરડી તો આપણે જોઈએ દીદી ઝાર ને એ બધું ભીર્યું એટલે એ તો ફૂલ આવું જ છે. એક આખી આવડી આ રહી જો આ બધી ઝારની ભીરી છે અને આ બાજુ ઘઉંનું કુવળ ભીર્યું છે અને આટલી ખાલી જગ્યા છે હાલવા માટેની આટલી. એટલે એમાં તો જોઈ જો આંચનની ઝાર રહી ઉપર નાખ્યું તો જગ્યા થોડી ઘણી થાય. નગર બાકી જો આપણે ખૂણામાં પંપ પડ્યો ને અહીંયા બાજુમાં કંઈક ઢગલાઓ કરી દેવી તો થઈ જાય. નગર બાકી આ સલાખામાં ગાંડિયું કમ્પ્લીટ આમને બાંધેલી રહે એવી રીતના રહે. એટલે આને રૂને એક જ સાઈડમાં ખાલી કરીશું. એટલે અત્યારમાં કડક ખાતર ફોડશું પછી કંઈક વિચાર્યું નકર પડી રહી છે 2 દિવસ. પેલા ખાતરના થોડા ઘણા કંઈક ઢગલા રહ્યા છે ફોડ લાગી 4-5 જેવા રહ્યા છે. બાકીનું થોડું ઘણું કાલે ફોડ્યું હતું ને આજ થોડુંક રહ્યું છે થોડુંક આજ ફોડવાનું. આ સાઈડનું જો આપણે હેઠાણા જે ક્યાં ખાતરના ઢગલા હતા એ બધા જો આટલામાં ફોડલા છે આ હાજરીવાળામાં. અને આવા કોઈ પારવા ત્યાં ઢગલા રહ્યા છે. અને આપણે આ રજકાવાળું બાકી છે એમાં ખાતર નહીં થાય એટલે એ એક ભાગ આપણે બાકી છે. બાકી આ આટલી અડધી લાઈન રહે છે 10-15 ઢગલા છે ટૂંકા એ 10 ઢગલા ફોડવાના છે. અને આ આપણે જો આ સાઈડમાં એક લાઈન હતી ને એ બધી કમ્પ્લીટ ફોડાઈ ગઈ છે. અને આ હેઠલો ભાગ છે એટલે થોડોક ધૂળ ને એવું એટલે વજનવાળું ખાતર આવ્યું છે. આ જો આ બધા ઢેફા છે આ રહ્યા ને આવા ઢેફા છે. અને આ બધું આપણે પાવડેથી ફગાવવાનું છે. એટલે પાવડો જો આપણો આ રહ્યો પાવડો લઈને ઓલી સાઈડથી આપણે ફગાવતા આવી અને વાહે જે થોડું ઘણું વધે એ બધું દગારેથી નાખવું પડે. પાવડેથી હાવ ઢગલો તો આ ન ફોડાય. થોડો ઘણો રહ્યો ને ઢગલો રહી જાય એટલે એ પાવડેથી ફોડાય એટલું એને ફોડવી બાકીનું વધે એ તગારે નાખી દેવી. ખાતરનું કામકાજ આપણે પૂરું થાય.